વડોદરા જિલ્લા સેવા સદન કચેરી ખાતે આજે લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી માટે પત્રકાર પરિષદનું આયોજન જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર બિજલ શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। જે પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ હાજર રહ્યા હતા। જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર બિજલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્રએ પૂર્ણ કરી દીધી છે। કાર્યક્રમની જાહેરાત મુજબ વડોદરામાં 7 મહિના તરીકે મતદાન થશે। 12 એપ્રિલથી ઉમેદવારી પત્રો સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વડોદરા લોકસભા બેઠક ઉપરાંત વડોદરા જિલ્લા સેવા સદનની હદમાં આવતી 21 છોટાઉદેપુર અને 22 ભરૂચ બેઠક માટે પણ વ્યવસ્થાના તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે। વડોદરા જિલ્લાના કુલ 27,094 નવા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે। આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, તો ખર્ચની દેખરેખ માટે પણ નોડલ અધિકારી નિમણૂક કરાવી છે, જેમાં જિલ્લા વિકાસ અધિકારીને જવાબદારી સોંપાઈ છે। ભારતના નામદાર ચૂંટણી પંચે 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીનું કાર્યક્રમ જાહેર કરેલ છે। એ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા માટે મતદાનની તારીખ 7 મે 2024 અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની શરૂઆત તારીખ 12 એપ્રિલથી થનાર છે અને મતગણતરી 4 જૂનના રોજ થનાર છે। આજથી જ નામદાર ચૂંટણી પંચે પોલ શેડ્યુલ જાહેર કર્યું ત્યારથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચારસંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણીલક્ષી છે એનું સુચારુ અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે અને એના માટેનું જે 72 કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચારસંહિતાના અમલીકરણનું એનું આયોજન કરીને 72 કલાકમાં એ કામગીરી પણ કરી લેવામાં આવશે।